અ, મારું નામ દિનેશ પ્રજાપતિ. મારું વતન છે ઉત્તર ગુજરાત, જે અત્યારે નવો જિલ્લો બન્યો છે વાવથરા, અને ત્યાંથી હું આવું છું અને અત્યારે અહીંયા સુરતમાં જ રહું છું. અ, આગળ તો ઘણું બધું કામ કરી લીધું છે અને ચાલુ પણ છે. જેમ કે પહેલા શરૂઆત મેં કરી હતી યુટ્યુબ થી, જે શોર્ટ ફિલ્મો આવે. પછી ત્યાંથી ધીરે ધીરે સિરિયલમાં, એટલે ટીવી સિરિયલ તમે લોકો જોવો જ છો કે તારક મહેતા છે, પુષ્પા ઇમ્પોસિબલ છે, સીઆઈડી છે. એ 100 થી ઉપર પ્રોજેક્ટ કરી ચૂક્યો છું. એના પછી અત્યારે અ, ફિલ્મોમાં કામ મળ્યું તો મને હમણાં જ મેં સિદ્ધાર્થ રાંદેરિયા, જે આપણા ગુજ્જુભાઈ છે, એમને તો લગભગ ઓલ ઇન્ડિયા ઓળખે છે, કોઈ નથી ઓળખતું એવું છે જ નહીં. તો એમની સાથે મેં જય કન્યાલાલ કી ફિલ્મ કર્યું હતું. એના પછી પણ અત્યારે ટોમ એન્ડ જેરી અમારું જબરજસ્ત કોમેડી ફિલ્મ છે, 28 ઓગસ્ટના દિવસે, એટલે કે રક્ષાબંધનના દિવસે રિલીઝ થઈ રહ્યું છે. તો બધાને વિનંતી કરું છું કે દરેક જોવા જજો. બહુ જબરજસ્ત એક દાદા અને પૌત્રનો પ્રેમ બહુ જબરજસ્ત બતાવ્યો છે, અને કોમેડી, અને સિદ્ધાર્થ સર હોય એટલે કોમેડી તો ગજબની જ હોય. તો બધાને વિનંતી કરું છે કે જોવા જજો. બહુ મસ્ત ફિલ્મ છે. આજે અમે સુરત ખાતે વરાછામાં હિંમતભાઈના ઘરે શુભેચ્છા મુલાકાત લીધી અને ખૂબ આનંદ થયો. એમનો સ્વભાવ બહુ મસ્ત અને સરળ, આપ બધા જાણો છો કે સેવાભાવી માણસ છે. તો અમારું સન્માન કર્યું, એના બદલ તમારો હિંમતભાઈ ખૂબ ખૂબ આભાર. અને સેવા કરે છે અને કરતા રહેશે. અને અમારું ફિલ્મ જોવાનું ભૂલતા નહીં. 28 તારીખે રક્ષાબંધનના દિવસે ટોમ એન્ડ જેરી. જય માતાજી.